વિસાવદરમાં ભાજપ અને આપ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે। જે અપડેટ સામે આવી છે તે પ્રમાણે 8મા રાઉન્ડના અંતે આપે ભાજપ પર સરસાઈ મેળવી। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 702 મતોથી આગળ હોવાની વિગતો અહીંયા મળી રહી છે। તો અહીંયા કાંટેની ટક્કર એક વિસાવદરની પેટા ચૂંટણીમાં જોવા મળી રહી છે। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 702 મતોથી આગળ જોવા મળી રહ્યા છે। પેટા ચૂંટણીમાં પણ આપને જણાવી દઈએ કે કોંગ્રેસ સંપૂર્ણ રકાસ થવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે। જે ત્રિપાંખીયો જંગ હતો પરંતુ હવે જે ચિત્ર થોડું સ્પષ્ટ થઈ રહ્યું છે તેમાં આપ અને ભાજપ વચ્ચે હવે સીધી ટક્કર અહીંયા જોવા મળી રહી છે। અને આપને જણાવી દઈએ કે જ્યાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હાલ આગળ ચાલી રહ્યા હોવાની વિગતો મળી રહી છે। तो विसावदરની પેટા ચૂંટણી કે જે પ્રતિષ્ઠાની જંગ છે વટનો સવાલ છે અને તેમાં ભાજપ અને આપ વચ્ચે આ સીધી ટક્કર જોવા મળી રહી છે। રસાકસી ભર્યો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે। 8મા રાઉન્ડના અંતે આપે ભાજપ પર મેળવી છે સરસાઈ તેવી વિગતો મળી રહી છે। અત્યાર સુધી આ 8 રાઉન્ડની મત ગણતરી થઈ છે અને તેમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 702 મતથી આગળ છે। तो अमरा संवाददाता मोहित વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। મોહિત, આપની પાસેથી જાણવું છે, આ ત્રિપાંખીયો જંગ હતો પરંતુ હવે જ્યારે 8મો રાઉન્ડ સામે આવ્યો છે તેમાં એ ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે કે હવે ટક્કર ભાજપ અને આપની છે। શું છે આપની પાસે લેટેસ્ટ અપડેટ? સ્પષ્ટપણે હિના આપને વધુ એક અપડેટ આપી દઉં કે 9 રાઉન્ડ છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને 9 રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી છે તે લગભગ 2400 મતની સરસાઈ છે તેમને મેળવી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તે 2400 મતે આગળ છે। સૌથી ભાજપ માટે આ મુશ્કેલીના સમાચાર છે તે કહી શકાય, કારણ કે જે પ્રકારની અપેક્ષા આમ આદમી પાર્ટીને હતું અને આમ આદમી પાર્ટીનો જે ગઢ માનવામાં આવતો હતો તે ભેસાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે તે તેમની મતપેટી છે તે અત્યારે ખુલી રહી છે। તેમાં આમ આદમી પાર્ટી છે તે જંગી લીડથી આગળ વધી રહી છે। અત્યાર સુધી જે પ્રથમ જે 6 રાઉન્ડ છે તે પૂર્ણ થયા તે જૂનાગઢ તાલુકાના હતા અને એ ભાજપનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ ભાજપને જે અપેક્ષા હતી તે અપેક્ષા પ્રમાણે ત્યાંથી મત છે તે નીકળ્યા નહીં અને જે લીડની અપેક્ષા હતી તે લીડ ત્યાંથી નીકળી નથી। જે 6 રાઉન્ડના અંતે ભાજપ છે તે 900 મતોથી આગળ હતું, પરંતુ 7મો રાઉન્ડ છે તે પૂર્ણ થયો અને ત્યારબાદ જે પ્રકારે જે ભેસાણ તાલુકાને ખાસ કરીને હિના આપને જણાવી દઉં કે ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ જે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો લીધો હતો તે વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો છે તેની મતપેટી છે તે ત્યારે ખુલી છે અને તેમાં 9 રાઉન્ડના અંતે લગભગ 2400 મતોથી જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ હોય તેવી માહિતી છે તે મળી રહી છે અને હવે જો આ લીડ છે તે 11મા રાઉન્ડ સુધી, કારણ કે 11 રાઉન્ડ સુધી ભેસાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે તેની મતપેટી ખુલશે અને જે આમ આદમી પાર્ટીનો ગઢ છે એટલે જો તેની લીડમાં સતત વધારો થશે તો વિસાવદર શહેર કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે તેમાં આ લીડ કાપવી ભાજપને મુશ્કેલ પડી શકે છે અને તેને કારણે જે આમ આદમી પાર્ટી છે તે જીતની નિશ્ચિત જતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે હવે મતપેટી છે ખુલે તેમાં કયા પ્રકારનો જનતાનો ચુકાદો છે તે આવે છે। બીજી મહત્વની વાત હિના, અત્યાર સુધી જે શરૂઆતથી જ વિસાવદર પેટા ચૂંટણી છે તે ત્રિપાંખીયો જંગ માનવામાં આવતી હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવારને ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરતાં 10% પણ મત નથી મળ્યા, એટલે કે 10%થી પણ ઓછા મત મળ્યા છે ને એટલા માટે જ હવે આ સીટ પર આમ આદમી પાર્ટી અને જે ભાજપની સીધી જ ટક્કર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અત્યાર સુધીની ભૂતકાળની ચૂંટણીમાં જોવા મળ્યું છે કે ત્રિપાંખીયો જંગ હોય તેની સીધો જ ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટીને થતો હોય, પરંતુ આ વખતે વિસાવદરના મતદારો છે તેમના દ્વારા ત્રીજો પક્ષ એટલે કે અત્યારે ત્રીજા પક્ષે અહીં કોંગ્રેસ છે એટલે કોંગ્રેસનો સ્વીકાર છે તે કર્યો નથી અને તેમને બંને ઉમેદવાર કરતાં 10%થી પણ ઓછા મત છે તે મળ્યા છે ને તે ક્યાંક ભાજપ માટે જરૂરથી ચિંતાનો વિષય હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે હવે તમામ 21 જેટલા જે રાઉન્ડ છે ને 21 રાઉન્ડ પૂર્ણ થશે ત્યારે જે પરિણામ શું આવે છે, પરંતુ અત્યારે જરૂરથી આમ આદમી પાર્ટી છે તેના જે થેબામાં એટલે કે આમ આદમી પાર્ટી છે તેમના ગઢમાં જરૂરથી ખુશીની લહેર છે તે જોવા મળી છે ને 9 રાઉન્ડના અંતે 2400 મતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તે આગળ છે ને 11મા જે રાઉન્ડ સુધી આ પ્રકારની લીડ નીકળે તેવી પણ શક્યતા અત્યારે સ્પષ્ટપણે જોવાઈ રહી છે। જી ઈના। બિલકુલ મોહિત, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું, પરંતુ પેટા ચૂંટણીમાં અહીંયા
રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે। તો વધુ અપડેટ અમે આપને આપતા રહીશું। રોકાઈ